ક્વેશ્ચન 26. ટ્રાન્સફોર્મરના લીધે વોલ્ટેજ અને પ્રવાહ પર કેવી અસર થાય છે? આદર્શ ટ્રાન્સફોર્મર માટે IP/IS બરાબર VS/VP બરાબર NS/NP. જો પ્રાઇમરી કોઇલ કરતાં સેકન્ડરી કોઇલમાં આંટાની સંખ્યા વધુ હોય તો NS > NP, તેથી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થશે. તેથી VS > VP થશે. એટલે કે પ્રાઇમરીના વોલ્ટેજ કરતાં સેકન્ડરીમાં વોલ્ટેજ વધશે અને IP IS પરથી પ્રાઇમરી કોઇલમાં પ્રવાહ કરતાં સેકન્ડરી કોઇલમાં પ્રવાહ ઘટશે. બીજું, જો પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આંટાઓની સંખ્યા ઓછી હોય તો NS < NP થશે અને ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન થશે. તેથી VS < VP થાય. એટલે કે પ્રાઇમરી વોલ્ટેજ કરતાં સેકન્ડરીમાં વોલ્ટેજ ઘટશે, IP < IS થશે. એટલે કે પ્રાઇમરીમાં પ્રવાહ કરતાં સેકન્ડરીમાં પ્રવાહ વધશે. ક્વેશ્ચન 27. વાસ્તવિક ટ્રાન્સફોર્મર શેના કારણે ઉર્જાનો વ્યય થાય છે? 1. ફ્લક્સ લીકેજ. ગર્ભની નબળી ડિઝાઇન અથવા ગર્ભમાં હવાના ગેપના કારણે પ્રાઇમરી સાથે સંકળાયેલ બધું જ ફ્લક્સ સેકન્ડરી કોઇલમાંથી પસાર થતું નથી. પરિણામે થોડુંક ફ્લક્સ લીકેજ થાય છે. પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલને એકબીજા પર વીંટાળીને આ લીકેજ ઘટાડી શકાય છે. બીજું, વાઇન્ડિંગનો અવરોધ. વાઇન્ડિંગમાં વપરાતા તારને કેટલોક અવરોધ હોય છે, તેથી તારમાંથી પ્રવાહ વહેતા I²R સ્વરૂપે ઉષ્મા ઉર્જાનો વ્યય થાય છે. મોટા મૂલ્યનો પ્રવાહ અને નાના વોલ્ટેજવાળા વાઇન્ડિંગમાં જાડા તારનો ઉપયોગ કરી આ વ્યય લઘુત્તમ કરી શકાય છે. બરાબર, જાડો તાર વાપરો એટલે અવરોધ ઓછો થાય, એટલા માટે વ્યય લઘુત્તમ કરી શકાય. આર નાનો તો અહીંયા ઘટી જશે, એટલે એ રીતે ઘટાડો કરવો હોય તો ઘટાડો કરી શકાય. એડી પ્રવાહ, ઘૂમરી પ્રવાહ, પ્રત્યાવર્તી AC પ્રવાહ. અહીંયા પ્રાઇમરી વોલ્ટેજ કરતાં સેકન્ડરી વોલ્ટેજ. એડી પ્રવાહ, ઘૂમરી પ્રવાહ, પ્રત્યાવર્તી AC ચુંબકીય ફ્લક્સ લોખંડના ગર્ભમાં એડી પ્રવાહ પ્રેરિત કરે છે. પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી તેની ઉર્જામાં ઘટાડો થાય છે. સ્તરો અથવા પટ્ટીઓના બનેલા ગર્ભનો ઉપયોગ કરીને અસર ઘટાડી શકાય છે. ચોથું, હિસ્ટરેસિસ. પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને કારણે ગર્ભનું પરીક્ષણ અને વિદ્યુત ચુંબકીયકરણ કરવામાં ગર્ભમાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે દેખાય છે અને તેનો વ્યય થાય છે, તેથી ઉર્જામાં ઘટાડો થાય છે. સાંકડા હિસ્ટરેસિસ ધરાવતા ચુંબકીય દ્રવ્યના ગર્ભના ઉપયોગથી આ પ્રકારના વ્યયમાં ઘટાડો કરી શકાય છે. પાંચમું, AC વોલ્ટેજ પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે, તેથી તેના દરેક ચક્ર દરમિયાન કોરની લંબાઈમાં વધારો અને ઘટાડો થાય છે. પરિણામે ટ્રાન્સફોર્મર ગણગણાટ જેવો અવાજ ઉત્પન્ન કરે છે, તેથી થોડીક વિદ્યુત ઉર્જા આ ગણગણાટના અવાજમાં વ્યય પામે છે. 28મો ક્વેશ્ચન. લાંબા અંતરો સુધી વિદ્યુત ભાર પહોંચાડવા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સમજાવો. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને લાંબા અંતરો સુધી વિદ્યુત ઉર્જાનું મોટા પાયે પ્રસરણ અને વિસ્તરણ કરવામાં આવે છે. જનરેટરનો આઉટપુટ વોલ્ટેજ સ્ટેપ અપ કરવામાં આવે છે, જેથી પ્રવાહ ઘટે છે અને I²R જેટલી ઉર્જા ઘટે છે. ત્યારબાદ તેને લાંબા અંતરે ગ્રાહકોની નજીકના વિસ્તારમાં સબસ્ટેશન સુધી મોકલવામાં આવે છે. આ સબસ્ટેશને વોલ્ટેજને ઘટાડવામાં આવે છે. 240 વોલ્ટનો પુરવઠો ઘરો સુધી પહોંચે છે તે પહેલાં વિતરણ અને સબસ્ટેશન અને થાંભલા ખાતે તેને ફરીથી ઘટાડવામાં આવે છે. નોંધ. બીજા ઉપયોગો. રેડિયો રિસીવર, ટેલિફોન, લાઉડ સ્પીકરમાં નાના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. બરાબર, રેડિયો રિસીવર, ટેલિફોન, લાઉડ સ્પીકરમાં પણ એનો ઉપયોગ થાય છે. ટીવી, રેફ્રિજરેટર, એર કન્ડિશન, કોમ્પ્યુટર્સ વગેરે તથા વોલ્ટેજના રેગ્યુલરમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે ટીવી, ફ્રીજમાં પણ આપણે કરીએ.
પાવર સપ્લાયને સ્ટેબિલાઇઝ કરવા પણ એનો ઉપયોગ થાય છે. વિદ્યુત વેલ્ડિંગ માટે મોટો વિદ્યુત પ્રવાહ મેળવવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ભઠ્ઠીની અંદર ધાતુને ઓગાળવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. એક્સરેનું ઉત્પાદન કરવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાને ગ્રાહકો સુધી પહોંચાડવામાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે પાવર સ્ટેશનમાં જે વિદ્યુત ઉર્જા મળે છે અને આપણા ઘર સુધી જે પહોંચે છે એ ટ્રાન્સફોર્મર પહોંચાડે છે તેવું આપણે કહી શકાશે. એટલે અહીંયા આપણે થિયરી આ ચેપ્ટરની પૂરી થાય છે. ચલો જો ઉદાહરણના દાખલા, બરાબર, પ્રકરણ 7ના ઉદાહરણ દાખલા બહુ સહેલા છે. બરાબર, સમજીને કરશો તો 3 માર્ક 4 માર્કમાં પૂછાય તો બહુ સહેલા છે. બરાબર, ધ્યાન રાખજો. પહેલું, 220 વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. એ સ્ત્રોતના બલ્બનો અવરોધ, બી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, સી બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. તમને અહીંયા વી બરાબર 220 વોલ્ટ, પી બરાબર 100 વોટ, આર બરાબર શોધવાનું, વીએમ શોધવાનું, આઈઆરએમએસ શોધવાનું. તો બલ્બનો અવરોધ આર બરાબર V²/P, 220નો વર્ગ ભાગ્યા 100 એટલે આર બરાબર 484 ઓહ્મ. મહત્તમ વોલ્ટેજ વીએમ બરાબર √2 VRMS એટલે √2 V, 1.414 ગુણ્યા 220 એટલે 311 વોલ્ટ. આઈઆરએમએસ બરાબર આઈ બરાબર P/V, 100 ભાગ્યા 220 એટલે 0.454 એટલે આઈઆરએમએસ 0.454 એમ્પિયર આપણે કહીશું. બીજો દાખલો, 25 મિલી હેનરીનું એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો આરએમએસ શોધો. એલ બરાબર 25 મિલી હેનરી, 25 ગુણ્યા 10⁻³ હેનરી, વી 220 વોલ્ટ, ન્યૂ આવૃત્તિ 50 હર્ટ્ઝ, એક્સએલ જોઈએ, આઈ જોઈએ. અહીં એક્સએલ બરાબર ઓમેગા એલ બરાબર 2π ન્યુ એલ, 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25 ગુણ્યા 10⁻³ તો એક્સએલ 7.85 ઓહ્મ. પરિપથમાં આરએમએસ પ્રવાહ આઈ બરાબર V/XL બરાબર 220 ભાગ્યા 7.85 માટે આઈ બરાબર 28 એમ્પિયર. ત્રીજો દાખલો, એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. જો કેપેસિટરોનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો એસી અને ડીસી જોડાણ માટે તમારા અવલોકનની ધારણા કરો. જવાબ, જ્યારે કેપેસિટર સાથે ડીસી ઉદ્ગમ જોડવામાં આવે છે ત્યારે કેપેસિટર વિદ્યુતભારિત થાય છે અને પૂર્ણ વિદ્યુતભારિત થયા બાદ પરિપથમાં પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવા છતાં બલ્બની પ્રકાશિતતામાં કોઈ ફેરફાર થતો નથી. એસી ઉદ્ગમ માટે કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/ωc છે અને પરિપથમાં પ્રવાહ વહે છે, તેથી બલ્બ પ્રકાશિત થાય છે. કેપેસિટન્સ Cમાં ઘટાડો કરતા રિએક્ટન્સ XC વધે છે, તેથી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે. પરિણામે બલ્બ પહેલાં કરતાં ઝાંખું સળગે છે, આવું આપણે કહી શકાય. ચોથો દાખલો, 220 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડે કેપેસિટરને જોડવામાં આવે છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? તો વી બરાબર 220 વોલ્ટ, ન્યૂ બરાબર 50 હર્ટ્ઝ, સી બરાબર 15 માઇક્રોફેરાડે, 15 ગુણ્યા 10⁻6 ફેરાડે. એક્સસી શોધવાનો, આઈ શોધવાનો, આઈએમ શોધવાનો. એક્સસી એટલે 1/ωc બરાબર 1/2π ન્યૂ સી બરાબર 1/2 3.14 × 50 × 15 × 10⁻6. સાદું રૂપ આપશો તો 0.000212 × 10⁻6 ઓહ્મ એટલે 212 ઓહ્મ.
RMS પ્રવાહ I બરાબર V/XC એટલે 220/212, I બરાબર 1.037 એમ્પિયર. મહત્તમ પ્રવાહ IM બરાબર √2I, IM બરાબર 1.414 ગુણ્યા 1.037 એટલે 1.47 એમ્પિયર. જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય અડધું થશે, પરિણામે પ્રવાહ બમણો થશે. પાંચમો દાખલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલને ઇન્ડક્ટર AC સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલો છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા વધશે, ઘટશે, કોઈ ફેરફાર નહીં થાય. તમારો જવાબ કારણ સહિત આપો. એટલે અહીંયા આપણે કારણ સહિત જવાબ આપવાનો. અહીંયા આકૃતિમાં બલ્બ એટલે એમનો તારનો અવરોધ આવશે. ઇન્ડક્ટર લોખંડના સળિયાને જ્યારે ઇન્ડક્ટરમાં દાખલ કરવામાં આવે ત્યારે કોઇલના અંદરનું ચુંબકીય ક્ષેત્ર લોખંડનું મેગ્નેટાઇઝેશન ચુંબકીયકરણ કરે, તેથી અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય, તેથી કોઇલનું ઇન્ડક્શન વધે, પરિણામે કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ વધે, જેના પરિણામે લાગુ પાડેલ AC વોલ્ટેજનો મોટો ભાગ ઇન્ડક્ટન્સના બે છેડા વચ્ચે લાગુ પડે અને બલ્બના બે છેડા વચ્ચે ઓછો વોલ્ટેજ હોય, તેથી બલ્બની પ્રકાશિતતા ઘટશે, એવું અહીંયા આપણે કહી શકાશે. છઠ્ઠો દાખલો. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ AC સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધ અને 15 માઇક્રોફેરાડનો કેપેસિટર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. એ. પરિપથનો પ્રવાહ શોધો. B. અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ શોધો. શું આ વોલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોતના વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો વિસંગતતાનો ઉકેલ જણાવો. અહીંયા તમને V આપેલો છે 220, ન્યૂ 50 હર્ટ્ઝ, R 200, C 15 માઇક્રોફેરાડ 15×10⁻6, I શોધવાનો છે, VR શોધવાનો છે, VC શોધવાનો છે, VT શોધવાનો છે. ઇમ્પિડન્સ Z બરાબર વર્ગમૂળમાં R² વત્તા XC² બરાબર વર્ગમૂળમાં R² વત્તા 1/ωc² બરાબર વર્ગમૂળમાં R² વત્તા 1/2π/c² વર્ગમૂળમાં 200નો વર્ગ વત્તા 1/2 3.14 × 50 × 15 10⁻6² તો રૂટ 40,000 પ્લસ 45,077 તો વર્ગમૂળમાં 85,077 એનું વર્ગમૂળ 291.67 ઓહ્મ. પરિપથમાં પ્રવાહ I બરાબર V/Z 220/291.67, I બરાબર 0.7542 એમ્પિયર. આપણે અહીં સમગ્ર પરિપથમાં પ્રવાહ સમાન હોવાથી VR બરાબર IR 0.7542 × 200 150.84 વોલ્ટ એટલે 150.8 વોલ્ટ. VC બરાબર IXC I/2π/c 0.7542 1/2 3.14 × 50 15×10⁻6 160.07 વોલ્ટ. તો ટોટલ વોલ્ટેજ VR પ્લસ VC 150.8 વત્તા 160.0 310.87 વોલ્ટ. અહીં ઉદ્ગમના વોલ્ટેજ તો 220 છે, તેના કરતાં વધારે છે, જે વિસંગતતા સમજાવી શકાય. અહીં બંને વોલ્ટેજ સમાન કળામાં નથી, તેથી તેમનો સરવાળો સામાન્ય સંખ્યાની માફક થઈ શકે નહીં. બંને વોલ્ટેજની કળા 90 છે, તેથી પાયથાગોરસના પ્રમેય પરથી V અસરકારક વર્ગમૂળમાં VR² પ્લસ VC² 150.8નો વર્ગ વત્તા 160.07નો વર્ગ 22,740.64 વત્તા 25,622.4 વર્ગમૂળમાં 48,363.04 એટલે 219.9 વોલ્ટ એટલે 220 વોલ્ટ, જે ઉદ્ગમના વોલ્ટેજ જેટલો થાય છે, તેથી કળા તફાવત ગણતરીમાં લેવાવો જોઈએ, તો જ આપણને મળે. ચલો મિત્રો, સ્વાધ્યાયનો 7મો દાખલો. એ. વિદ્યુત પાવરના સ્થાનાંતર એકથી બીજા સ્થાને લઈ જવા માટે
ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. સમજાવો. જવાબ: સરેરાશ પાવર P બરાબર IV cos phi, જ્યાં cos phi બરાબર પાવર ફેક્ટર. આપેલ વોલ્ટેજે ઈચ્છા મુજબનો આપેલ પાવર મોકલવા માટે જો પાવર ફેક્ટર ઓછો હોય તો તેને અનુરૂપ પ્રવાહમાં વધારો કરવો જોઈએ, પરંતુ પ્રવાહમાં વધારો કરતાં ટ્રાન્સમિશન દરમિયાન અહીંયા પાવર વ્યય I²R ખૂબ વધી જાય છે. બી. પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. સમજાવો. ધારો કે પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં phi જેટલો પાછળ છે, તો પાવર ફેક્ટર cos phi બરાબર R/Z પરથી જો ઝેડનું મૂલ્ય R જેટલું લગભગ મેળવીએ તો પાવર ફેક્ટર લગભગ 1 થાય. પાવર ફેક્ટરમાં સુધારો ફેઝર ડાયાગ્રામની મદદથી નીચે મુજબ દોરી શકાય. ધારો કે I પરસ્પર લંબ ઘટકોમાં વિભાજિત કરીએ. IP એ લાગુ પાડેલ વોલ્ટેજની દિશામાં ઘટક છે અને IQ એ વોલ્ટેજને લંબ દિશામાં ઘટક છે. IQ ને વોલ્ટેજ ઘટક કહે છે, કારણ કે વોલ્ટેજના આ ઘટકને અનુરૂપ પાવર વ્યય થતો નથી. IP એ પાવર ઘટક તરીકે ઓળખાય છે, કારણ કે તે વોલ્ટેજ સાથે સમાન કળામાં છે અને તેને અનુરૂપ પરિપથમાં પાવર વ્યય થાય છે. જો પાવર ફેક્ટર સુધારવો હોય તો કળામાં પાછળ રહેલા વોલ્ટેજ પ્રવાહ IQ ને તેના જેટલો જ અને કળામાં આગળ રહેતા વોલ્ટેજ પ્રવાહ IQ' વડે તટસ્થ કરવો પડે. આમ કરવા માટે યોગ્ય મૂલ્યના કેપેસિટરને સમાંતર જોડવો પડે, જેથી IQ અને I'Q એકબીજાની અસર નાબૂદ કરે તથા પાવર P અસરકારક રીતે IPV જેટલો થાય. ઉદાહરણ 8. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેના R બરાબર 3 ઓહ્મ, L બરાબર 25.48 મિલી હેનરી, C બરાબર 796 માઇક્રોફેરાડે છે. એ પરિપથનો ઇમ્પિડન્સ, B સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત, C પરિપથમાં વ્યય થતો પાવર અને D પાવર ફેક્ટર શોધો. બરાબર. અહીંયા પાવર તમને અહીંયા VM આપેલો છે 283 વોલ્ટ, આવૃત્તિ ન્યૂ 50 હર્ટ્ઝ, અવરોધાર 3 ઓહ્મ, L 25.48 મિલી હેનરી, 25.48 × 10⁻³ હેનરી, C બરાબર 796 માઇક્રોફેરાડે, 796 × 10⁻⁶ ફેરાડે. ઇમ્પિડન્સ જોઈએ છે, કળા તફાવત જોઈએ છે, પાવર જોઈએ છે અને cos phi પાવર ફેક્ટર જોઈએ છે. તો પહેલાં ઇમ્પિડન્સ એ LCR શ્રેણી AC પરિપથ માટે Z બરાબર આ કાયમ માટે યાદ રાખો, શ્રેણી AC પરિપથ હોય તો જ વર્ગમૂળમાં R² વત્તા XC માઇનસ XL હોલ સ્ક્વેર સમીકરણ 1. XC એટલે 1/ωc 1/2π ન્યૂ C બરાબર 1/2 3.14 × 50 × 7.96 × 10⁻⁻⁶. સાદુરૂપ આપ્યું તો XC બરાબર 4 XL બરાબર ઓમેગા L એટલે 2π ન્યૂ L. તો 2 × 3.14 × 50 × 25.48 × 10⁻³ તો XL બરાબર 8 ઓહ્મ. Z બરાબર વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 4 - 8નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 9 વત્તા 16 એટલે Z બરાબર √25 એટલે 5 ઓહ્મ. બી કળા તફાવત tan phi બરાબર XC માઇનસ XL/R એટલે
XC 4 છે, XL 8 છે, 4 માઇનસ 8/3 માઇનસ 4/33 બરાબર માઇનસ 1.3333. tan phi બરાબર માઇનસ 10 53.1 માટે phi બરાબર માઇનસ 53.1 આપણે લખી શકાશે. phi ઋણ છે તેથી વોલ્ટેજ કરતા પરિપથનો પ્રવાહ પાછળ છે. બરાબર, પરિપથનો પ્રવાહ પાછળ છે. સી વ્યય થતો પાવર P બરાબર I²R, I બરાબર VM Im/√2 બરાબર VM/√2 Z મૂકતા P બરાબર VM²/2 Z² ઇન્ટુ R બરાબર 283 વર્ગ ગુણ્યા 3/2 5/5 વર્ગ એટલે P બરાબર 4805 વોટ. પાવર ફેક્ટર cos phi બરાબર cos માઇનસ 53.1 બરાબર સાઇન 3π/2 પ્લસ 53.1 એટલે માઇનસ થશે. બરાબર, ચોથા ચરણમાં સાઇન ઋણ એટલે અહીંયા ઋણ નિશાની બરાબર સાઇન 36.9. આ તમે 270માંથી બરાબર અહીંયા 53.1 બાદ કરશો તો અહીંયા આપણને 53.1 એટલે 90, તો વિધેય બદલાશે એટલે સાઇન 36.9 અહીંયા આપણે લખાશે. તો cos phi બરાબર અહીંયા 0.6004, સાઇન 36.9 એટલે cos 53.1 બરાબર અહીંયા આપણે લખી શકાશે. એટલે cos phi બરાબર 0.604 અહીંયા આપણે લખી શકાશે. એટલે આનું નેચરલ સાઇન જોશો બરાબર એટલે આપણને મળશે 0.6004. આ પાવર ફેક્ટર આપણને મળ્યો. ઉદાહરણ 8માં ધારો કે સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. એ અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? બી અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો. VM બરાબર 283, ન્યૂ 50 હર્ટ્ઝ, R બરાબર 3 ઓહ્મ, L બરાબર 25.48 મિલી હેનરી, 25.48 ગુણ્યા 10⁻³ હેનરી, C બરાબર 796 માઇક્રોફેરાડે એટલે 796 ગુણ્યા 10⁻6 ફેરાડે. ન્યૂ R જોઈએ છે, Z અનુનાદ જોઈએ છે, IRMS અનુનાદ જોઈએ છે, વ્યય થતો પાવર P જોઈએ છે. પહેલું એ અનુનાદની આવૃત્તિ, તો ન્યૂ R એટલે 1/2π√LC બરાબર 1/2 3.14 વર્ગમૂળમાં 25.48 ગુણ્યા 10⁻³ ગુણ્યા 796 ગુણ્યા 10⁻6. સાદરૂપ આપશો તો 35.36 હર્ટ્ઝ આ આપણને અનુનાદની આવૃત્તિ મળી. તો ન્યૂ આર બરાબર રાઉન્ડ અપ કરશો એટલે 35.4 હર્ટ્ઝ. બી અહીંયા અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ Z બરાબર R બરાબર 3R. Z અનુનાદ એટલે અનુનાદ વખતે RMS પ્રવાહ IRMS અનુનાદ બરાબર VRMS/Z અનુનાદ બરાબર VM/√2 Z અનુનાદ. તો IRMS અનુનાદ બરાબર 283/1.414/3. તો IRMS અનુનાદ બરાબર 66.71 એમ્પિયર, નિયરલી 66.7 એમ્પિયર. અનુનાદ સ્થિતિમાં વ્યય થતો પાવર P બરાબર I²RMS અનુનાદ R બરાબર 66.7 વર્ગ ગુણ્યા 3 બરાબર 13,346.67 વોટ. P બરાબર 13.35 ગુણ્યા 10⁻³ વોટ એટલે 13.35 કિલો વોટ કહી શકાય. 10મો, કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તેણીના પાસે કોઈ ધાતુની બનેલી વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર બરાબર કાર્ય કરે છે? આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ, એસી પરિપથોમાં થતા અનુનાદના સિદ્ધાંત પર મેટલ ડિટેક્ટર કાર્ય કરે છે. જ્યારે તમે મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી પસાર થાઓ છો ત્યારે હકીકતમાં
તમે ઘણા મોટા આટા ધરાવતી કોઇલમાંથી પસાર થાવ છો. તમે બરાબર મોટા કોઇલમાંથી મોટા આટા ધરાવતી કોઇલમાંથી પસાર. કોઇલને ટ્યુન કરેલ કેપેસિટર સાથે જોડેલ હોય છે, જેથી પરિપથ અનુનાદની સ્થિતિમાં હોય છે. જ્યારે તમે ધાતુના ટુકડા સાથે પસાર થાવ છો ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ બદલાય છે. પરિણામે પરિપથના પ્રવાહમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. પ્રવાહમાં થતો આ ફેરફાર પરખાય છે અને ઇલેક્ટ્રોનિક પરિપથ એલાર્મ તરીકે ધ્વનિ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ 11 દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનોમાં કેપેસિટર અને ઇન્ડક્ટર કરતાં કોઈપણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે. ટી સમયે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા UE = 1/2CV² = Q²/2C. અહીં Q = Q0 cos ωt મૂકતા UE = Q02 cos²ωt/2C. સમીકરણ 1. ટી સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા UB = 1/2LI². અહીં I = -Q0 sin ωt મૂકતા UB = 1/2L Q02 ω²sin²ωt. અહીં ω² = 1LC મૂકતા Q02/2C sin²ωt. સમીકરણ 2. પરિપથમાં સંગ્રહ પામતી કુલ ઉર્જા U = UE + UB. E એટલે ઇલેક્ટ્રિકલી, B એટલે અહીંયા આપણે મેગ્નેટિકલી. સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકો. U = Q02/2C cos²ωt Q02/2C sin²ωt બરાબર Q02/2C cos²ωt sin²ωt. U = Q02/2C. સમીકરણ 3. અહીં Q0 અને C સમયથી સ્વતંત્ર છે, તેથી કુલ ઉર્જા અચળ દર્શાવે છે. બરાબર, એટલે અહીંયા ધ્યાન રાખજો. U = Q02/2C આગળના જેટલું જ મળ્યું, એટલે કહી શકાય કુલ ઉર્જા અચળ દર્શાવે છે તેવું આના પરથી આપણે કહી શકાશે.